બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે ગીતાબેન. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે ગીતાબેનના શબ્દોમાં સાંભળીશું. ગીતાબેન, આપ ક્યાંથી આવો છો? કનિષ્ઠથી. કનિજ. સમી તાલુકાનું. બરાબર. અને તમને શું તકલીફ હતી? શ્વાસની. હવે આ શ્વાસની તકલીફ તમને કેટલા સમયથી હતી? 1.5 વર્ષ થઈ ગઈ. બરાબર. હવે 1.5 વર્ષથી જે આપે કહ્યું એ પ્રમાણે શ્વાસની તકલીફ હતી, એની સારવાર તમે બીજે કરાવેલી? હા, બીજે કરાય ને અમદાવાદ જ કરાવી હતી. મુકેશભાઈ દા સ્પર્શ હોસ્પિટલ. તો ત્યાં તમને શું કહેવામાં આવતું? ત્યાં એમને એવું કીધું સાહેબે કે તમને ફેફસાનો વાહ એમ. તો બરાબર. એ દવા લઈ હતી ને બેન, મારે મહિનાની દવા 20,000ની 18,000ની દવા થતી મહિનાની જ. ઓહો. પણ એના તો મને કોઈ ફેર નતો પડતો. દવા લઉં ને અને એમને મને એમ કે ચરીનું કોઈ એવું નતું કીધું એમ કે તમારે આ ચરી કે આ ચરી એમ. એ કે અમારા દવા લેવાથી કોઈ તમારે ચરી પાડવાની જરૂર જ નહીં. દવા ખાવાનું બધું જ. બધું ખાવાની છૂટ હતી. પણ તેનાથી મને શરીરમાં વધતો એમ કે વજન વધતો હતો અને ઘરકામ તો કશું કરી જ ના આપતું. જો ઘરકામ એ દવા લેતા હોય ઘરનું ગમે કોઈ વારું કે એવું કરું તો સ્વાદ ચડે. મારે બાજુ બાથરૂમમાં જવું હોય ને તો ના જઈએ. હું આ તમારે આટલી વાત કરું ને તો મને શ્વાસ ચડી જતો. પણ આ દવા પછી મેં મોબાઈલમાં જોયું ને તમારું આ અમૃતાલય, તો પછી એમ કે આ તરત એમ કે મેં કહ્યું ભાઈ મહિનો લીધું મને કમ્પ્લીટ રિઝલ્ટ મળ્યો. આ તો સારું બધું કામ કરી શકું. મારે વાડે ભેંસું આઠે તો બધું ભેંસાનું અત્યારે વાડે જઈ શકું. મતલબ બધું કામ કરતા બધું કામ કરી શકું ખરું. અને પેલા બાથરૂમ સુધી ના જઈ શકતી. બાથરૂમમાં જવું હોય ને તો મને ટેન્શન થાય એમ કે આ બાથરૂમમાં જવું પડશે, પાછી મને ઉધરસ થશે, પાછો શ્વાસ ચડશે, એવું થતું. બરાબર. હવે આ શ્વાસની તકલીફ હતી તમને, એના કારણે તમને શું તકલીફ પડતી? શ્વાસ જ આપણે ચાલો ને ગમે તો શ્વાસ ચડે એટલે શ્વાસ બોલવું બોલર વધુ પડતું ના બોલી શકું તો ઉધરસ થવા માંડે, શ્વાસ ચડે. આથી થોડું એમ કે હેડું ને તો ઉધરસ આવવા માંડે અને આ છાતી આખી ભારે ભારે થઈ જાય. એટલે એના લીધે તો બસ પાછું ચાલવામાં તકલીફ પડે. એટલે હું બારે જાતી, ઘર બારે ના જાતી. આ મુકેશભાઈ તમે આવતા ને તો ગાડી લઈને આવવાનું અને ગાડી લઈને જવાનું. એવી પરિસ્થિતિ હતી અને કામ કશું કરી ના શકતા. અહીંયાથી પછી બીજે લેતી પૂજાબેન તો એ કને બેનની દવાથી સારું હતું એમ. વળી પાછું થોડાક બેને અસલ દવા મને પેટ પડતો. વળી પાછા અહીંયા 3-4 મહિના લીધી ને તો પાછું એનું જ થવા માંડ્યું. 3 લાખની દવા કરી છે. ઉપર થઈ હશે 3 ની 4 લાખ. 4 લાખ ખર્ચો કર્યો તો એ રિઝલ્ટ નતું આવ્યું. આ જીવ કોમ અત્યારે આ દવાથી કોમ કરી શકું ને એવું કોમ નથી કરી શકું. આ નસું ચડવા માંડી હતી. હવે મને હાથ પગની આ મને રોગ હતો ને શરીરમાં, પણ દવાથી મને હાથ પગ ખાલી ચડવા માંડી અને આ નસું ચડવા માંડી. પછી આ મને બીપી નું હતું ને, આ બીપી ઈવન કશું રોગ નતો એવો. એ આ દવા લીધા પછી બધા રોગ થયા. એટલે પછી દવા મેં બંધ કરી અને અહીંયા ચાલુ કરી. અમારી દવા લીધે કેટલો સમય થયો? આ 3 મહિના થઈ ગયા. 3 મહિના. 3 મહિના થયા. સારું રિઝલ્ટ મળ્યું. 3 મહિના. સરસ. અત્યારે તમારું કામ ભેંસોનું ખેતીનું કામ કરતા તમે? ખેતીનું હજુ એમ કે એવી બહાર ઓછી જવું પણ ભેંસોનું ઘરકામ બધું જે ઘરકામ નથી કરી શકતી ને, ઘરકામમાં એક જ વાસણ ઉટકી શકું બેઠા બેઠા, બીજું કશું ના કરીએ. તેના બદલે અત્યારે બધું કરી શકું. બરાબર. કપડાં ધોવાનું, હંજવારી, પોતા એ બધું કામ. મતલબ આખું ઘરનું કામ બધું રાંધવાનું, ભેંસોનું એ કરો છો? ચા કોક ને કરીને પાવો હોય ને તો મને એમ એવું હોય મને શું કામ અમને કીધું હશે ચા મૂકવાનું, એવું થતું એમ. ભેંસોનું બધું કામ કરવાનું હતા. બીજું નાનું મોટું બધું કામ કરીએ. બરાબર. ખેતરે જઈએ અત્યારે કઈ કામ હોય ને તો નાનું મોટું કરીએ કે પણ અમારા ખેતરમાં શું દવા ને નાખે એટલે એમ કે આપણે દૂર રહો એલર્જી ના લીધે. બરાબર. સરસ સરસ. તમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તમારી સાથે કોણ આવ્યું છે? છોકરો. આપણે એમના સન સાથે વાત કરીશું. ભાઈ, તમારા મધરની અંદર તમને રિઝલ્ટ કેવું દેખાયું છે? અમને પૂરેપૂરું અહીંયા 3 મહિના દવા લીધી પછી 100% રિઝલ્ટ દેખાઈ આવ્યું એમ. હવે કમ્પ્લીટ કામ કરીએ કે પહેલા કરતા ઘણું સારું છે એમ હવે. અને જે તમે કહ્યું એ પ્રમાણે 4 લાખ ઉપર ખર્ચો થઈ ગયો પણ રિઝલ્ટ ક્યાંય નહોતું મળ્યું. અને મોટી મોટી હોસ્પિટલમાં તમે એમનો ઈલાજ કરાવ્યો છે.
બેને કહ્યું એક પ્રમાણે કે એકવાર આવીએ તે 18-19 હજારની દવા થતી. સ્પર્શ હોસ્પિટલ અમદાવાદ, પછી સ્ટાર ક્લિનિક બીજા બેનના ત્યાં હમ. એ બધી દવા છે લીધી હતી પણ ક્યાંય ફેર ન પાટણ પડ્યો. 4-5 દવાખાને લીધી. પાટણ ઓહો. 3 દિવસ તું દાખલ થયેલી પાટણ. પાટણ અમે એન્જિયોગ્રાફી બસ બધી મહેસાણા બે રિપોર્ટ કરી દવાખાને નાખી લા એવું નહીં કોઈ રિપોર્ટ બાકી નહીં. મતલબ કોઈ જગ્યા બાકી નથી રાખી. પાટણ, મહેસાણા. પાટણ અમે 4 થી 5 દવાખાને ફરી. બસ મહેસાણા 2 દવાખાને ફરી. દવા તો ખૂબ બનાવી દીધી. બધા કોઈ રિપોર્ટ બાકી નહીં રાખ્યો. બધા report એન્જિયોગ્રાફી કરાયેલા. બધા રિપોર્ટ કરી બરાબર. અહીંયા આવીને રિઝલ્ટ રિઝલ્ટ મળ્યું છે. મળી ગયું. આજે જે તમે કહ્યું એ પ્રમાણે બધું કામ કરતા થઈ ગયા છે. તમે જાણે અહીંયા દવા લઈ ગયા ત્યારે આપણે ખાલી વિડીયો કોલમાં વાત થઈ હતી ને? વિડીયો કોલમાં જ વાત કરી. વિડીયો કોલમાં બેનના આપણે હું જોયા હતા. પહેલી જ વહેલી દવાખાને તમે આવી. દવા લેવા આવ્યા હતા દવા લેવા. અને વિડીયો કોલમાં આપણે બેન સાથે વાત કરીને કરી દવા હતી. આપી અને આજે એની જગ્યાએ બેન પોતે અહીંયા આવ્યા છે. હા અને એમને વાત કરીને કીધું હતું ને કે હું આવીશ મારો રિપોર્ટ બેન, હા. હવે હું એટલી કંટાળતી ને અમદાવાદ આબાથી કંટાળી. હું 1.5 વર્ષ આવીને હા. કોઈ રિઝલ્ટ મળતું નથી. મહિને અને આ બામાં એટલા દૂરથી આ બામાં હેરાન કેટલા થાય. સાચી. પણ આજે ખુશી મળી કે હવે સરસ રિઝલ્ટ છે, આપણે અમદાવાદ Complete જઈએ. result મળ્યું. સરસ આજુ સરસ. બધે ગામમાં મારે ચક જવું હોય ને તો બધાને ઘરે જઈ શકું તો તું કોઈ ઘરે નથી જઈ શકતી. સાચી વાત. તકલીફ શરીર સારું ના હોય એટલે. શ્વાસ ના નીચે બહાર નીકળાય ને ચાલવાનું બાથરૂમ સુધી ના જઈ શકતી એટલે બહાર જ જવાનો કોઈ સવાલ જ ના. ઓકે ઓકે. સરસ સરસ ભાઈ. બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. જે બેન આજે તો ખુશ છે કે જે તકલીફ હતી એમાંથી આઝાદ થઈ ગયા છે, અમને પોતાનું વિશ્વાસ કામ છે કે કરતા આમ થઈ ગયા છે. હાવ સારું બધું મટી જ નહીં જાય. નહીં, સરસ થઈ જશે. આપનો મોબાઈલ કોઈ નંબર. શરીરમાં પણ નુકસાન કોઈ જાતનું પહોંચાડતી ના. નથી. દવા મારી રીતના બધી રીતના કમ્પ્લીટ. સાચી વાત છે. નંબર અમારો 99 240 46 573. સરસ. તમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. હજુ તમારી સંપૂર્ણ તકલીફ લગભગ તો દૂર થઈ જ ગઈ છે, પણ જે 10% બાકી રહી છે એ પણ તમારી ક્યોર થાય એવી અમારી અમૃતાલયની મારું દવાનો. જેમ કે અમુક ખાવામાં આપણે શરીર હરખી ના પાડી શકીએ હા એટલે એના એટલે એના હિસાબે અમુક હજુ એમ કે ઓલું થાય એમ બાકી ને દવાનું complete best બીજું result result મળી ગયું. દવાનું તો બેસ્ટ રિઝલ્ટ મળ્યું. Best result મળ્યું. સરસ સરસ. બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.